તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, હું છું પરમાર ધીરજ અને આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચલે જાવ. અમારો ડ્રાઈવર રહ્યો ને, ડ્રાઈવર એની ભાઈ લાયસન્સ નથી, કાચું હોય પાકું નથી એટલે આવી શેરી ગલીમાંથી કાઢે બરોબર. જોઈ બાકી એને હેવી ડ્રાઈવર ફૂલ બાકાજી કે હા મારા ભાઈ મોટું અંતર તમને ખબર જ છે, મારા બ્લોકમાં આવે જ છે, લેવાનો જ છે બરોબર. કપડા તો નથી લીધા પણ હવે એને આ ભાઈને ભૂખ લાગી તો એને નાસ્તો કરો. પૈસા વધાર્યાનો નાસ્તો તો કરવો જ પડે એટલે નવા બસ સ્ટેન્ડે જાય બરોબર. ભાઈ કે નાસ્તો સારો પડે નાસ્તો કરતા ઓકે જો છે ને વરી શેરીઓ ગળીમાં જ કાઢે. મિત્રો એમાં એવું છે કે આપણી પાસે રનિંગ લાયસન્સ જ છે, પાકું લાયસન્સ નથી. વળી મામા ઉભા હોય મામાને ખોટો 500 નો ચાંદલો કરવો, એના કરતા 500 રૂપિયા બચાવવા માટે અમારે શેરડીમાંથી નલાવી પડે. શેરડીમાંથી મિત્રો ચાલજો લાવવાની ઊંડા હાથે હો. હંગી સિંગે હંગી સિંગે શું કઈ મારા ભાઈઓ ઓર બહેનો, તમે પહોંચી ગયા છીએ નવા બસ સ્ટેન્ડે નાસ્તો કરવા. નાસ્તો હવા નવા બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ હું ને મારો મિત્ર, કારણ કે બપોરે હું ઘરેથી જમ્યો નતો તો ભૂખ લાગી હતી. તો એક અમારો આ એક નંગ છે અને એક આ નંગ છે. ચાવી મારી કને બ્રો, ચાવી મારી કને છે. તો અમે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ, તો ચલો કન્ટિન્યુ. હા જો માં સ્નેપ લેવાની દાચું દેખાડ શરમી લો. અરે કોક છોકરીને ગમી ગયો તો એમાં એવું કે ગર્લફ્રેન્ડ ના સ્નેપ પાડવા દે જો એ આખો દી સ્નેપ લીધા કરશે. ગર્લફ્રેન્ડ ના પડી આગો રે આપણે એક સ્નેપ લઈ લે મિત્રો. ઓકે મારા મિત્રો આ ભાઈ નાસ્તો કરાવી દીધો હે. બહુ મજા આવી ખબર જ છે પૈસા મારે જ દેવા પડે મિત્રો. મેં તમને પહેલા એવું કીધું હતું પેમેન્ટ મારે દેવાનું, એટલે પેમેન્ટ મેં જ દીધું. એટલે આ ભલે કહેતો હોય કે પૈસા મેં દીધા, પણ પૈસા મેં જ દીધા, એને નથી દીધા. ફોટામાંથી કાંઈક શબ્દ નીકળી જાય કાંઈક કલાક. જગતની માલપા નકુલિયો અને એની ગર્લફ્રેન્ડ રેવા દે મારો ભાઈ, આ બ્લોગ ચાલુ હે, બ્લોગ માં નો બોલાય. નકુલિયાની ગર્લફ્રેન્ડ તો ઈચ્છો જો ભાઈ તમને ભાઈ કોમેન્ટ કરી નાખજો કે અત્યારના છોકરા હોય ને 5 વર્ષનો છોકરો હોય ને એને મોબાઈલમાં બધી ખબર પડતી હોય. તો અત્યારના છોકરા કોઈ સિંગલ હોય, બધા મિંગલ ના જોયું, કોઈ સિંગલ તો ન જોયું અત્યારના છોકરાઓ. તો આ એને મારો ફ્રેન્ડ છે નકુલ, એ એમ જ કહે છે કે મારે ગર્લફ્રેન્ડ નથી. તો હું કઈ રીતના વિશ્વાસ કરું કે એને ગર્લફ્રેન્ડ ના હોય? એક તો દેખાવમાં હેન્ડસમ જ છે, ભલે એને મોટા ઉપર પિમ્પલ્સ રહ્યા પણ દેખાવમાં હેન્ડસમ. તમે એને જોવો તો તમે એમ કહેવાય અમે એને હાચવી અમારા ભેગો એને રાખી, ગમે ત્યાં જાય તો એને ભેગો લઈ જાય. તો હારી વાતો કરી છે તો કાકા તો ઓલો સાથે જાય, અમારાથી છાનું રાખે. એને એક છોકરી છે જે એની સાથે વાત કરતો જ હોય પણ અમારાથી છાનું રાખે. સાગને માલન જાત હો હો મિત્રો અમારા ધીરજભાઈ ડ્રાઈવર માં આવી ગયા છે. આપણે સેલિબ્રિટી જેમ પાછળ બેસી ગયા. હવે ઓંધા ઘરે જવાનું છે, ક્યાંય જવાનું નથી. આ તો મને કંટાળો આવતો હતો ને મોટરસાઇકલ લાવવા એટલે મેં કીધું ધીરા તું મોટરસાઇકલ આપી લે, પછી આવી મોટરસાઇકલ આવે. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આ ધીરજ ને મને એમ કહેતો હતો કે તારી કને લાયસન્સ નથી એટલે તું શેરડીમાંથી કાઢસ. તો અત્યારે એ પોતે શેરડીમાં કાઢે છે, એની પાસે તો લાયસન્સ છે ને તો પણ એ પોતે અત્યારે શેરડીમાં કાઢે છે. તો મિત્રો તમે એને શું કહેવા માંગશો જરા કોમેન્ટ કરી આપો તો.
કાઢો મને કાઢો અહીંયા હલમવાનો કાઢો મને કાઢો લીધા દીધા વગર નો હોય ને હું કામ ધંધો કરતો હતો મને કામ ધંધો કરવા નથી તો અને લઈ ગયો મને કે હાથ બજારમાં જાવું કામ આવા છે અમારા અંદર ભાઈ પણ મિત્રો ફોટાનું સેશન ચાલુ છે મિત્રો અમારા ફ્રેન્ડ નો ફોન આવ્યો છે ગમભાઈ નો તો અત્યારે અમારો ફ્રેન્ડ છે ને નક્કુ છે સંજીનો છોકરો એને એના ઘરે ઉતારી એટલે ઇંગ્લિશમાં ઉતારે એટલે શું કહેવાય ના ડ્રોપ પિકઅપ સાયકલ એટલું માર ચલાવે હમણાં મારા મમરા ભરાઈ જાય મમરા જવું હમણાં મારા મમરા ભરાઈ જાય બોલાયો છે સુરેન્દ્રનગર છે કામથી અત્યારે બોલાયો કે હર્ષભાઈ આવો આપણે ચા માટે ગઈ થોડી વાર તો અમારા ફ્રેન્ડ લખનને ઉતાર્યું પછી અમે અહીંયા જવાના છીએ સુરેન્દ્રનગર ચોકી તો ચલો કન્ટિન્યુ હેલો મિત્રો મળવા જાય છે આપણને હું ઠંડી લાગતી હતી તો એટલે આપણે સોચા કરી લીધું ના ભાઈ તો એને લાઈન પર મસ્ત પ્રયાસ કરી ગયા જોવો અહીંયા પણ કઈ છે ને બુધવારે ગુરુવારે કઈક મેરો બેરો ભરાતો લાગે અને ટ્રાફિક ના ચક્કા જામ જામ છે ટ્રાફિક ના ચક્કા જામ મિત્રો અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ હવે અમારા જે ધનભાઈ છે એને ફોન કરી ત્યાં ગુદાના છે સોરી ત્યાં છે હાય ગાઈસ એ અમારે ભાઈ ક્યાં બોલતી પબ્લિક છે મિત્રો ગામના સીમાડે રહે ખબર ન પડે ને એવી જગ્યાએ તો ઉભા હોય